છોટાઉદેપુરમાંથી સમાચાર મળી આવ્યા છે। બોડેલી પોલીસ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો મોટો કેસ શોધી કાઢ્યો છે। બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મારુતિ સુઝુકી બ્રેઝા કારમાંથી કુલ 1408 બોટલ દારૂ ઝડપાયો છે। દારૂ તથા વાહન મળી એમ કુલ ₹10,57,380 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તથા મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। પોલીસે ગાડી સાથે પકડાયેલા આરોપી પ્રવીણભાઈ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે। બોડેલી પોલીસ દારૂ હેરાફેરીનો મોટો કેસ સામે આવ્યો છે। બ્રેઝા કારમાંથી ₹1408 દારૂની બોટલ ઝડપાઈ છે। કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 2 ફરાર છે। પોલીસ કાર્યવાહીને લઈને બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે થયો છે।